વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનની મુલાકાતે આવ્યા છે. તેઓ બલોતરાના પચપદરા ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે દેશની અત્યાધુનિક રિફાઇનરીના કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું અને નિષ્ણાંતો સાથે વાતચીત કરી. બાલોતરાના પચપદરામાં પીએમ મોદીએ દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું. તેમણે જયપુર મેટ્રોના ફેઝ 2નો શિલાન્યાસ પણ કર્યો હતો. વડાપ્રધાન મોદી જોધપુર પહોંચ્યા. ત્યાં તેમણે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને નવી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઉડાન યોજનાનો પણ શુભારંભ કરાવ્યો. આ પહેલ અંગેનું પ્રેઝન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજૂ કરાયું હતું. મોદીએ કહ્યું કે હું રાજસ્થાનની ધરતીનો ઋણી છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ કાળઝાળ ગરમીમાં આટલી મોટી સંખ્યામાં લોકોનું ભેગું થવું એ ભાજપ સરકારના પ્રયાસોમાં તમારો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. આ સમર્થન બદલ હું રાજસ્થાનની ધરતીનો ઋણી છું. આજે સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં 1 મીમીથી લઈને 1 ઇંચ સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 6 જિલ્લામાં રેડ એલર્ટ, 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીને પગલે 7 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યનો સરેરાશ 13.27% વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના તાંડવ વચ્ચે દ્વારકા સોમનાથ હાઈવે સંપૂર્ણ બંધ થઈ ગયો છે. માંગરોળ તાલુકાના હુસેનાબાદ પાસે નોળી નદી પર આવેલો બ્રિજ ભારે પૂરના કારણે ધોવાઈ ગયો છે. આ ઉપરાંત માંગરોળના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તંત્રની ઘોર બેદરકારી અને ભારે સંવેદનહીનતાનો એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા એક અત્યંત અશક્ત અને અર્ધબેભાન દર્દીને માનવતા નેવે મૂકીને હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફે ટીંગાટોળી કરી બહાર રોડ પર ફેંકી દીધો હતો. આ અમાનવીય કૃત્યને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જોકે આ બાબત સિવિલ સર્જનના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક પગલાં ભરી દર્દીને ફરી દાખલ કરાવ્યો હતો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના રાજચરાડી ગામેથી 2 જુલાઈના રોજ વહેલી સવારે 1:45 વાગ્યે ગણેશ રામલાલ કટારા નામનો 30 વર્ષનો યુવાન ઝેરી દવાની અસર થવાના કારણે અત્યંત ગંભીર હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ગીર સોમનાથના વેરાવળમાં 3 દિવસના સતત વરસાદ બાદ આજે વિરામ લીધો હતો. આ દરમિયાન વેરાવળના મુખ્ય સટ્ટા બજાર વિસ્તારમાં એક જૂની બિલ્ડિંગનો મોટો રવેશ ધડાકાભેર નીચે પડ્યો હતો. આ ઘટનામાં નીચે પાર્ક કરેલી 2 બાઇકને ભારે નુકસાન થયું હતું. સદનસીબે તે સમયે ત્યાંથી કોઈ રાહદારી ન હોવાથી જાનહાનિ થઈ ન હતી. ચોમાસા પહેલા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા 82 જેટલા જર્જરિત મકાનો, બિલ્ડિંગો કે રવેશ છજા ધરાવતી મિલકતોના માલિકોને નોટિસ ફટકારી હતી. તેમને મિલકતના જર્જરિત ભાગને ઉતારી સુરક્ષિત કરવા જણાવ્યું હતું. આ પૈકી 17 અતિ જર્જરિત બિલ્ડિંગોને તાત્કાલિક ઉતારી લેવા તાકીદ કરાઈ હતી. આ ઉપરાંત આશરે 6 અતિ જર્જરિત બિલ્ડિંગોને નગરપાલિકા દ્વારા જ ઉતારી લેવા માટે કોટેશન બહાર પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી સગીરા સાથે તેના કૌટુંબિક ભાઈએ જ લલચાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, યુવકે સગીરા સાથેના અંગત પળોના ફોટો વિડીયો લીધા હતા, જે વાયરલ કરવાની સગીરાને ધમકી આપતો હતો. જે અંગે સગીરાના પિતાને જાણ થતાં ભાણિયા વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સરખેજમાં રહેતા રિક્ષા ચાલકે ફરિયાદ નોંધાવી કે તેમની 15 વર્ષની દીકરી છે. તેઓ સરખેજમાં રહેતા હતા ત્યારે તેમના નજીકમાં તેમનો કૌટુંબિક ભાણિયો તેના માતા પિતા સાથે રહેવા આવ્યો હતો. યુવક અવારનવાર રિક્ષા ચાલકના ઘરે આવતો, જેની શંકા ગઈ અને તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે યુવક અને તેમની સગીર દીકરી એકબીજા સાથે વાતચીત કરે છે. જ્યારે તેમણે દીકરીને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે વર્ષ 2024માં જ્યારે ઘરે કોઈ નહોતું ત્યારે યુવકે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેના અંગત પળોના ફોટો વિડીયો મોબાઈલમાં લીધા હતા. રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી જૂનાગઢના માળિયાહાટી તાલુકાના શખ્સે ન્યૂડ ફોટા વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. રાજકોટ અને જૂનાગઢમાં અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. એટલું જ નહીં, આ નરાધમે સગીરાને ધમકાવી પરાણે ગર્ભપાતની દવાઓ ખવડાવી હતી. બનાવ અંગે સગીરાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી એક સગીર સહિત 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના એસીપી બીજે ચૌધરીએ જણાવ્યું હતું કે મૂળ જૂનાગઢની વતની અને હાલ રાજકોટમાં આવેલી એક ગર્લ્સ હોસ્ટેલમાં રહીને
ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેણીએ આરોપી તરીકે જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના કાતરાસા ગામના એક શખ્સ અને રાજકોટના ધરમનગરના સરકારી ક્વાર્ટરમાં રહેતા તેના સગા ભત્રીજાનું નામ આપ્યું હતું, જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. વઢવાણ શહેરમાં સુરેન્દ્રનગર મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. વઢવાણના ધોડીપોળથી ચરમાળિયા મંદિર, વઢવાણ લીમડી રોડ ખાતેથી 50થી વધુ ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા અને ₹4,200નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પાલિકાની ટીમે 28 પતરાના શેડ, 12 કેબિન અને 10 પાકા ઓટા સહિત કુલ 50 દબાણો હટાવ્યા હતા. જાહેર માર્ગો પર અવરોધરૂપ આ દબાણો હતા. મહાનગરપાલિકા દ્વારા શહેરના સુવ્યવસ્થિત વિકાસ અને દબાણમુક્ત માર્ગો સુનિશ્ચિત કરવાના હેતુથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વઢવાણ નગરપાલિકાએ જણાવ્યું છે કે શહેરને દબાણમુક્ત, સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે આ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારતા ગુજરાત આજે દેશનું અગ્રણી સેમિકન્ડક્ટર હબ બની રહ્યું છે. રાજ્યમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલા 6 મોટા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ મળીને અંદાજે ₹1.24 લાખ કરોડનું રોકાણ થયું છે, જેના પરિણામે 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી સર્જાવાની અપેક્ષા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે સમર્પિત પોલિસી અમલમાં મૂકી છે અને આવી પોલિસી લાવનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રોન ટેકનોલોજી, સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ, કેન્સ સેમિકોન, સૂચિ સેમિકોન અને ક્રિસ્ટલ મેટ્રિક્સ જેવા મહત્વના પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે. સાણંદ જીઆઈડીસી ખાતે માઇક્રોન ટેકનોલોજી અને કેન્સ સેમિકોનની ઓસેટ સુવિધાઓ કાર્યરત થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બંને પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપરાંત સીજી સેમી પણ આજે 4 જુલાઈથી તેની ઓસેટ ફેસિલિટીઝ ખાતે કમર્શિયલ ઉત્પાદન શરૂ કરી રહી છે. ભાવનગર એલસીબીની ટીમે બાતમીના આધારે શહેરના કુંભારવાડા વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે, જેમાં પોલીસની આ કાર્યવાહીમાં દારૂની 574 બોટલ અને એક મોટરસાયકલ મળી ₹1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીની ટીમે સિટી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કુંભારવાડા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો પ્રજ્ઞેશ પીઠવા નામનો ઇસમ સિંહા કોલોની પાછળ બાવળની ઝાડીઓમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને મોટરસાયકલ દ્વારા તેની હેરાફેરી કરે છે. આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશનની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે ઉમરા ગામ વિસ્તારમાં આવેલા એક મકાન પર દરોડો પાડીને મોટા પાયે ચાલતા મહિલાઓના જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ઘર માલિક મહિલા પોતાના જ મકાનમાં બહારથી સગા સંબંધી અને ઓળખીતી મહિલાઓને બોલાવી નાળ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતી હતી. પોલીસે સ્થળ પરથી સંચાલિકા સહિત કુલ 7 મહિલાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂછપરછમાં ખુલાસો થયો કે પકડાયેલી 7 મહિલાઓમાંથી 5 મહિલાઓ અગાઉ પણ જુગાર રમતા ઝડપાઈ ચૂકી છે અને રીઢો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસ અહેવાલ અનુસાર રેડ દરમિયાન જુગારના દાવ પરથી વેરવિખેર હાલતમાં ₹3,000 મળ્યા હતા. આ ઉપરાંત પકડાયેલી તમામ મહિલાઓની અંજરતી લેતા તેમના કબજામાંથી વધુ રોકડા ₹85,250 મળી આવ્યા હતા.